સૌ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. પોતાને ઓળખો અને જીવનમાં પ્રકાશ પાથરો. પોતાને અથવા પોતા પાસે રહ્યું એ ઓળખવું બહુ જરૂરી છે. અમે 94-95ની સાલમાં બેંગ્લોર ભણતા હતા. એ વખતે એક સત્ય ઘટના ઘટેલી. આંધ્રપ્રદેશના વિજયરાજનગરનો એક યુવાન, એનું નામ હતું જે વિદ્યાધર. એમના ગરીબ માતા પિતાએ ખૂબ ભણાવેલા, ભણી ગણીને હોશિયાર થયો. વૈષ્ણવ પરંપરામાં એમનો જન્મ હતો. વકીલ બની એની ધર્મપત્ની સાથે વકીલાત કરવા એ બેંગ્લોર આવેલા. બેંગ્લોરમાં આજે પણ એક મહાકાલેશ્વર વિસ્તાર છે. એ વિસ્તારમાં એમનું મકાન હતું. એમની પાસે એમની પરંપરાના 4 શાલિગ્રામ હતા. અહીંયા વકીલાત કર્યા એટલે કઈ કલમ કેમ લાગે ને કઈ કલમ કેમ લાગે એટલે મોટાભાગના વકીલોને શ્રદ્ધા અને આસ્થા ઓછી થઈ જતી હોય છે. પછી નકરી બુદ્ધિની જ લગાવને કારણે ક્યારેક લાગણીઓ ચૂકી જતા હોય છે. અને માણસ જ્યારે એકબીજાની લાગણીને ઠેસ પહોંચાડતો થાય ત્યારે એની બુદ્ધિ કોઈ કામ લાગતી નથી. બુદ્ધિ અશુદ્ધ થઈ જાય છે અને આસુરી પણ બની જાય છે. માટે મારે તમામ શ્રોતાઓને બે હાથ જોડીને વિનંતી કરવી છે કે તમારા પરિવારજનોની લાગણીઓને વારે વારે ઠેસ પહોંચાડતા નહીં. એમની દિલની ભાવનાને અને લાગણીને સમજજો. એ માણસ જ્યારે એકબીજાની લાગણી તોડતો થાય છે ત્યારે સંબંધ તૂટતા વાર લાગતી નથી. એની પત્ની કહે છે કે વિદ્યાધર, આપણે એક તો ગરીબ છીએ અને તમે આ શાલિગ્રામને અભરાએ ચડાવી દીધા, પૂજવાનું બંધ કરી દીધું. પરમાત્માનો કોપ થશે તો વધારે દુઃખી થશો. તમારે ન પૂજવા હોય તો બાજુમાં મહાકાલેશ્વરનું મંદિર છે, ત્યાં મૂકી આવો. જે વિદ્યાધર વકીલ ત્યાં મૂકવા ગયા તો ત્યાંના પૂજારી કહે છે કે આવા અમારે પથ્થર કેટલા હાચવવા, તમારે ન જોતા તો બજારમાં ફેંકી દો, અમારે નથી જોતા. એટલે આ લઈને આવતા હતા. હવે જો એક સારો વિચાર વ્યક્તિને કેટલું મોટું યોગદાન આપે છે. આ આપણા પોતાનોમાં પ્રકાશ પાથરવાની આ વાત છે કે એને વિચાર આવ્યો કે આ શાલિગ્રામ છે, આમ તો ભણેલા હતા એટલે કે શાલિગ્રામનો અર્થ થાય 40 ગ્રામનો વજન, અને આમાં વજન તો વધારે છે. આ તો 100-150 ગ્રામના, 200 ગ્રામનો છે, એક તો 250 ગ્રામનો છે. આ શું હશે એમ કરીને ઘરે આવ્યા. ત્યાં એક શાલિગ્રામને પણ મોઢું હોય અને એ સમજવા જેવું હોય. જો આ શાલિગ્રામ છે, આ એમને પણ મુખ હોય. આ શાલિગ્રામના 2 ભાગ હોય. આમાં વચ્ચે ભગવાનનું સ્થાપિત દેવતાઓ હોય છે. તો આ શાલિગ્રામને એને મુખ બાજુ જોયું તો એમાંથી તેજસ્વી જાય નીકળી. એટલે એને એમ થયું કે આ શું હશે. પછી તો એમના પેઢીઓથી પૂજાતા હતા. એમને આખા વ્યવસ્થિત શાલિગ્રામ ભગવાનને સ્નાન કરાવ્યું, ખૂબ ઘસ્યું તો ઉપર જે કાળું પડ લાગ્યું હતું એ ઉતરી ગયું. પછી એને એમ થયું કે આ શું છે. એ વખતે ડાયમંડનો ધંધો બેંગ્લોરમાં પણ વિકસતો હતો. એમનો એક મિત્ર ડાયમંડનું કરતો હતો, એને દેખાડ્યું. એટલે એ આ જોઈને અચંબો પામી ગયો. ઓહો, આ તો તે સાચા રત્નો છે. પછી તો એ રત્ન વિશેનું પુસ્તક થોડુંક અભ્યાસ કર્યો. બંને મિત્ર સાથે મુંબઈ આવ્યા. મુંબઈના ડાયમંડ કલાકાર, ડાયમંડના જે મેઇન પ્રમુખ હોય એસોસિએશનના, એને મળ્યા. અને પછી તો ઇઝરાયલ જઈને વેચ્યા, એની કિંમત કરાવી. તો એક જે મોટો શાલિગ્રામ ભગવાન હતા એ 726 કેરેટનો હતો, એ રાજરત્ન હતું. બીજું 2432 કેરેટનો હતો, એ રવિરત્ન હતું. એક 1600 ઉપરાંત કેરેટનો હતો, એ માણિક્ય રત્ન હતું. અને એક ત્રીજું હતું 600 કેરેટનો, આ ચોથો. આ રીતે 4 હતા. એમાંથી એની એક રત્ન વેચ્યો એ વખતે એને એની કિંમત અબજો રૂપિયાની આવી હતી.
આ જ્યારે એમના વડવાઓ વિજયરાજ નગરમાં રાજ કરતા હતા 1400 થી 1700 સુધી 300-350 વર્ષ, તે વખતે એમની પાસે આ રત્નો હતા. પછી આક્રાંતાઓના આક્રમણથી એમનું રાજ્ય વયું ગયું. ત્યારે આ કોઈ લૂંટી ન જાય એટલે એને શાલિગ્રામ ભગવાનની પેઠે કાળો રંગ ચડાવી દીધેલો. મારો કહેવાનું એ હતું કે આ એમની પાસે પેઢીઓથી હતા અને પેઢીઓથી પછી ભિખારીને હાલે ભટકતા હતા. પોતાના ઘરમાં જ હતું કે અભરાઈએ ચડાવી દેતા હતા, કાં તો મહાકાલેશ્વરના મંદિરે મૂકવા તૈયાર થઈ જતા હતા, ફેંકી દેવા તૈયાર થતા હતા. શું કામ? હતું તો ખરું પણ એની ઓળખાણ નહોતી. ઓળખાણ નહોતી એટલે એનો કોઈ આનંદ નહોતો. એમ આપણા બોડીમાં આપણો આત્મા છે એ એક એક રાજરત્ન, રવિરત્ન કે માણક્ય રત્ન કરતાં પણ કરોડો ગણો કિંમતી છે. પણ આપણે આત્માને ઓળખશું નહીં તો આપણી ભ્રમણા ભાંગશે નહીં. એટલે મીરાબાઈએ કીધું કે આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વિના રે લખ 84 નહીં મટે. આ ભ્રમણા છે, દેહ હું છું, આ મારું નામ છે, આ મારું ગામ છે, આ મારી જ્ઞાતિ છે, આ કાંઈ નથી આત્માને. આત્મા તો અક્ષર બ્રહ્મ છે. ગુણાતીતાનંદ સ્વામી કે પટેલના ઘરે જન્મવી પટેલને, વાણિયાના જન્મવી વાણિયો, ક્ષત્રિયના જન્મવી ક્ષત્રિયને, બ્રાહ્મણના જન્મવી બ્રાહ્મણ. એમ આપણને પુરુષોત્તમ નારાયણની ઉપાસના મળે. માટે આપણે બધા અક્ષર બ્રહ્મ છીએ. અને સ્વામી કે હોનાની અંબાડી હાથી ઉપર મુકાય, ગધાડા ઉપર ન મુકાય. એમ દેહ ભાવ રૂપી ગધાડામાં કોઈ દી પરમાત્માની અનુભૂતિ ન થાય. હું અક્ષર બ્રહ્મ છું એ આત્મભાવ કેળવે છે. એ આત્મભાવ રૂપી હાથી ઉપર હોનાની અંબાડી કરતા પુરુષોત્તમ નારાયણનું પ્રાગટ્ય થાય છે. અને પ્રત્યેક મહાપુરુષે આ અનુભૂતિ કરી છે. રત્નો તો હતા પણ ખબર નહોતી એટલે ખોટ ખાધી. એમ આપણે આપણા આત્મારૂપી રત્નને, અણમોલ હીરાને ઓળખો. હરિવર હિરલો રે હિરલો લાધ્યો રે મંદિરમાં. આપણા મંદિરમાં જે કોઈએ પોતાની ઈશ્વરની અનુભૂતિ કરી છે પોતે પોતામાં ઊંડા ઉતરવાથી જ કરેલી છે. માટે બીજું ત્રીજું બધું છોડો. જાસૂસીપણું મૂકીને જાગતા સાધુ બનો, જાગતા હરિભગત બનો. એ શિવલાલ શેઠના ઘરે એમના ધર્મપત્ની આવી ગયા હોય અને એની હાળી પીરસતી હોય, 100 મહિના ઘરે હાળી આવી એને ખબર ન રહે. એની પૂજામાં રોજ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થાય. એ પર્વતભાઈને આજુબાજુમાં હું છે કાંઈ ન દેખાતું હોય. મહારાજ પૂછે, પર્વતભાઈ તમે જન્મ્યા ત્યાં સુધીનું હું દેખ્યું? કે તમારી મૂર્તિ વિના બીજું કાંઈ દેખ્યું હોય તો મને બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ લાગે. એ પર્વત બાપા સંકલ્પ કરે ને 24 અવતારો હાજર થાય એવી અલૌકિક અનુભૂતિ થાય. કેમ છે? એની પોતાની વૃત્તિઓનું આ રીતે કેન્દ્રીકરણ કર્યું છે. અને વૃત્તિઓનું, વિચારોનું કેન્દ્રીકરણ એ અનેક શક્તિને ઉર્જા પ્રાપ્ત કરાવે છે. વૃત્તિઓ કે આપણા વિચારોનું કેન્દ્રીકરણ એ જ ઉપાસના છે. અને વિચારોનું વિકેન્દ્રીકરણ ઘડીક સ્ત્રીમાંથી સુખ લઈ લો, ઘડીક ધનમાંથી સુખ લઈ લો, ઘડીક માન મોટપ ને પ્રતિષ્ઠામાંથી સુખ લઈ લો. આ રીતે કંચન કામિનીની કીર્તિનો ગુલામ છે એને કોઈ દિવસ ઈશ્વરની અનુભૂતિ ન થાય. માટે આપણે જાગો અને પોતાના સ્વરૂપને ઓળખો. નિજાત્માનમ બ્રહ્મરૂપમ. એ આપણને, આપણા આત્માને બ્રહ્મરૂપ માનવો એ ભગવાને આપણને અધિકાર આપ્યો છે. ભગવાને ગીતાજીમાં પણ કહ્યું કે મામેવ અંશો જીવલોકે જીવભૂત સનાતન. તમે મારા અંશ છો. અને એક વાત યાદ રાખજો, કોલસો કોઈ દી ઉજળો થાય નહીં. ગમે એટલું લિક્વિડ નાખો કે ગમે એટલા હાબુથી ઘસો, પરંતુ કોલસો ઉજળો તો જ થાય. ક્યારે? તો કે કોલસો અગ્નિથી અલગ થયો તો પાછો અગ્નિમાં વયો જાય તો કોલસો ઉજળો થાય. આ નિયમ છે. અને ઉજળો થાય એટલું નહીં, ઉજળો થાય ને ઉર્જાવાળો થાય. એમ આપણે કોઈ કાળે કાળા હતા જ નહીં, પણ ભગવાનને ભૂલીને, સત્સંગને ભૂલીને, આપણે આપણા સ્વરૂપના જ્ઞાનને ભૂલીને ખોટા માયામાં, મોહમાં વળગ્યા. એટલે આપણને માયાની કાળપ લાગી છે. એટલે આપણામાં અહમતા, મમતા, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભના આપણે કીડા બની ગયા છે. માટે પાછા પરમાત્માને શરણે વ્યા જાઓ. પાછા મોટા પુરુષને આશ્રય રહી અને ઈશ્વરની ઓળખાણ કરો, આપણા સ્વરૂપની ઓળખાણ કરો. પોતાને ઓળખી પોતામાં પ્રકાશ પાથરો. આપણે પણ પાછા હતા એવા ઉર્જાવાન અને અલૌકિક બની જશું, ઉજ્જવળ બની જશું. માટે વયમ અમૃતસ્ય પુત્રાહ. આ જે ઋષિમુનિઓનો
નાદ છે. આપણે પુરુષોત્તમ નારાયણના લાડીલા છીએ, એમના દીકરા છીએ. આપણે માયાના ગુલામ નથી, આપણે સિંહના સંતાન છીએ, ઘેટાના નથી. આ તો ઘેટાની ભેગા રહીને આપણને દેહભાવ રૂપી ઘેટું મગજમાં ભરાઈ ગયું છે. માટે એને છોડો અને સત્યને ઓળખો. આરબ કન્ટ્રીમાં યુગોથી પેટ્રોલ હતું, એ કાળું સોનું હતું. એ લોકો પોતાને એવું માનતા હતા કે ભગવાને અમને આ રેગિસ્તાન રૂપી રણ આપ્યું, પીવા હરખું પાણી ન આપ્યું. જે હોના જેવી સંપત્તિ હતી એને ઓળખ્યા વિના એના વડવાઓ લૂંટારા બની લૂંટફાટ કરતા રહી ગયા. પરંતુ બુદ્ધિશાળી માણસોએ સંશોધન કર્યું તો ખબર પડી કે ઓહો, આ તો કાળું હોનું છે. અને એનો સદુપયોગ કર્યો તો આજે એ સૌથી વધારે ધનવાન દેશ બની ગયા. એમ આપણે પણ આપણી જિંદગીનો સદુપયોગ કરશું, અર્થાત કાનનો સદુપયોગ, આંખનો સદુપયોગ, હાથ પગનો સદુપયોગ, મન અને બુદ્ધિનો સદુપયોગ. સદુપયોગ એટલે હું સાચો નિર્ણય લેવો બુદ્ધિથી, હું અક્ષર બ્રહ્મ છું, મારામાં પ્રગટ પરબ્રહ્મ છે, બુદ્ધિનો સદુપયોગ છે. મનથી સાચું મનન કરવું, આત્માને પરમાત્માનું મનન કરવું અને ભવ્ય ભાવનાઓ કરવી. હું અક્ષર બ્રહ્મ છું, મારામાં પ્રગટ પર બ્રહ્મ છે, મારા રોમ રોમમાં અનંત મુક્તો સાથે ભગવાન રહ્યા છે. આ રીતે સાચું મનોચિત્રણ કરવું એ મનનો સદુપયોગ છે. અને આંખથી આપણે ભગવાનને, ભગવાનના સંતના દર્શન કરવા. ગુણાતીતાનંદ સ્વામી કે જોયા જેવા તો ભગવાનને ભગવાનના સાધુ બે જ છે, બીજા બધા તો માથે પોક મૂકીને રોયા જેવા છે. માટે રોયા જેવાને મૂકીને જોયા જેવા મહારાજ અને મુક્તોને જોઈ આપણા જીવનને ધન્ય ધન્ય બનાવીએ. ફિલિપ્સમાં એક નાવિક હતો. નૌકા લઈ જઈ અને પોતાનું જીવન નિર્વાહ કરતો. એક દિવસ એને સમુદ્રના કાંઠેથી એક પથ્થર મળ્યો. તે પથ્થર લાવીને એને એની ઝૂંપડીમાં રાખ્યો હતો અને કાયમ આવું કરતો હતો. એમાં એક દિવસ એ નૌકા લઈને સમુદ્ર ખેડ કરવા ગયો. અચાનક ઝૂંપડપટ્ટીમાં આગ લાગી. એનું ઘર મકાન જે કંઈ નાનું મોટું હતું એ બળી ગયું બધું. આ બહુ દુઃખી થઈ ગયો. બીજું તો કાંઈ હતું નહીં, પણ ઓલો પથ્થર હતો 2.5 કિલોનો, એ બચ્યો હતો. પછી એને એમ થયું કે એના માસી બહુ દૂર રહેતા હતા, એટલે આ પથ્થર લઈ અને હવે ક્યાંય નથી રહેવું, મારું આખી 20 વર્ષની કમાણી ધૂળમાં રોળાઈ ગઈ, રાખમાં રોળાઈ ગઈ, અગ્નિમાં સ્વાહા થઈ ગયું. એટલે પથ્થરનો ટુકડો લઈને એના માસીને ત્યાં ગયા. તો એની માસી થોડા જાણકાર હતા, મ્યુઝિયમ ચલાવતા હતા. એને આ પથ્થર જોયો અને પૂછ્યું કે એટલે ભાણા આ ક્યાંથી લાવ્યો? તો કે આ તો મને સમુદ્રના કાંઠે જ નીકળ્યો. તો 20 વર્ષથી હતો એ પથ્થર એ મોટો હીરો હતો. એ વખતે એને એ હીરો મ્યુઝિયમમાં મૂક્યો ત્યારે એની પાસે અબજો ડોલરો આવ્યા. આજે એના નામને મોટી યુનિવર્સિટી ચાલે છે. હતો તો ખરો પણ ઓળખ્યો નહીં તો ભિખારીના હાલે ભટકતો હતો અને કંગાળની જેમ રડતો હતો. ઓળખાણ થઈ તો દુનિયાનો સૌથી ધનવાન બની ગયો. એ જ રીતે આપણે આપણા આત્માને ઓળખશું તો જો આનંદ સંત ફકીર કરે એવો આનંદ નાહી અમીરી મેં. એ અંદરનો ખજાનો ને ઓળખી અને આપ પણ મહાન ધનવાન બનો, સાચા સુખવાન બનો, આત્મવાન બનો, પરમાત્માવાન બનો, ભક્તિમાન બની તમારા જીવનને સાર્થક કરો. એવી પરમ કૃપાળુ પરમાત્માના પાવન ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.